નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરાયું। અહીં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાવલીમાં 20 વર્ષ ઉપરાંતના સમયથી કાર્યરત અને એ બંધ થઈ જતા જર્જરિત હાલતમાં હતો, જેની સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની સરકારમાં સતત રજૂઆત અને આખરે 677.44 લાખની માતબર રકમના ખર્ચે આધુનિક સગવડો સાથેનું નવનિર્મિત એસટી ડેપો વર્કશોપ, જેનું ભવ્ય લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન થયું। અંબાજી માટેની નવી બસને લીલી ઝંડી ફહેરાવી રવાના કરાઈ। લોકાર્પણ કાર્યક્રમમાં મામલતદાર, એસડીએમ, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સાવલી નગર તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો અને અધિકારીઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ્ય વિસ્તારના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની પણ આ પ્રસંગે હાજરી જોવા મળી હતી। ગ્રામ્ય વિકાસ માટે પરિવહન સુવિધા મહત્વપૂર્ણ હોવા સાથે આ ડેપો ગ્રામજનો માટે સુવિધા અને વિકાસનો નવો દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। નવીન ડેપોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત બન્યા છે। આજે આ પ્રસંગમાં ખરેખર ઐતિહાસિક પ્રસંગ કહેવાય કે આ પ્રસંગમાં આપણા સૌની ઉપસ્થિતિ છે, એવા અમારા ખૂબ આનંદ છે। 2012માં જ્યારે સાવલી વિધાનસભાની અંદર આપ સૌના આશીર્વાદથી હું આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા ગયો, ત્યારે મારું સપનું હતું અને ભગવાનની કૃપાથી, પરમ પૂજ્ય બાપજીની અસીમ કૃપાથી, આપ સૌના આશીર્વાદથી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કહો। મિત્રો, 13 વર્ષમાં તમને મહિલિયર મળે આ નાની વાત નથી। 9 અદ્યતન એસટી ડેપો જે વર્કશોપ લગભગ 7 કરોડ ઉપરના ખર્ચે મળે, કોલેજ મળે, સરકારી કોલેજ, સિવિલ સબ સિવિલ હોસ્પિટલ મળે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળે, ઈવાયની હોસ્પિટલ મળે। આ બધા માટે બધાનું જોઈએ તો સીધું પ્રજા સાથે સંકળાયેલું છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને કન્વિન્સ કરીને આ બધું લાયા છે। અને આના મૂળમાં જો છે તો સાવલી તાલુકા અને સાવલી નગરના પ્રજાજનોને કઈ રીતે સુખ સાંપડેલા મુશ્કેલીઓનો કઈ રીતે હલ નીકળે એના નિવારણ માટે રોડ રસ્તાની વાત હોય, ગટર પાણીની વાત હોય, કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, આરોગ્ય, શિક્ષણ અને વાહન વ્યવહારથી માંડીને બધી જ વ્યવસ્થા માટે જાગૃત ધારાસભ્ય હોય તો પ્રજાએ ચિંતા બહુ કરવાની હોય નહીં, એ તમારી ચિંતા કરે છે। આજ રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત સાવલી બસ ડેપો અને વર્કશોપનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ તેમજ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી ગાયત્રીબા, ગીતાબેન અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સાવલીના ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ અદ્યતન વર્કશોપ સાવલીને નવા નજરાણા રૂપે ભેટ આપ્યું છે। એ બદલ સાવલીના સર્વે નગરજનો, સાવલીના ગ્રામ્ય વિસ્તારના સર્વે ગ્રામજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। આજ રોજ સાવલી મુકામેથી સાવલીથી મા જગતજનની ભવાની મા અંબાના ધામ મા અંબાજી સુધીના બસ રૂટનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે। ત્યારે મા જગતજનની ભવાનીના આશીર્વાદ આ વિસ્તાર પર હંમેશા વરસતા રહે। શુભકામનાઓ, શુભેચ્છા વસ્તુ। ભારત માતા કી વંદે માતરમ। આજે સાવલી નગર ખાતે, સાવલી તાલુકો, ડેસર તાલુકો, તમામ તાલુકાના ગ્રામજનો ખૂબ ઉત્સાહી, આનંદિત અને ખૂબ હર્ષના લાગણી અનુભવે છે। 20 વર્ષથી જે ડેપો બંધ હાલતમાં પડ્યો હતો, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં આપણા તમામ લોકોની લાગણી અને માગણીને માન આપી
અને 20 વર્ષ બાદ આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરવા માટે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આજના દિવસને હું ખૂબ ઐતિહાસિક દિવસ કહું છું કે સાવલી અને ડેસરમાં 2 પિકઅપ સ્ટેન્ડ, બંનેને એક પિકઅપ સ્ટેન્ડ આપ્યા બાદ પણ સરકારે આપણી યોગ્ય માગણીને ધ્યાનમાં રાખીને આજે આ ડેપો તેમજ વર્કશોપનું લોકાર્પણ કરાવ્યું છે. ત્યારે હું સાવલી ડેસર, સાવલી નગરના તમામ નાગરિકો વતી, મારા સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો વતી હું એમનો આભાર માનું છું. આજે મા જગદંબાના દર્શન અર્થે સાવલીથી એક નવો રૂટ સાવલી અંબાજીનો પણ ચાલુ થાય છે. ત્યારે તમામ શ્રદ્ધાળુઓનો આનો લાભ પણ રોજ મળતો રહેશે અને મા જગદંબાની અને પરમ પૂજ્ય સ્વામીજીને ભોળેનાથની અસીમ કૃપા સદાય અમારા સાવલી નગર, સાવલી તાલુકો અને ડેસર તાલુકા પર રહે એવી હું પ્રાર્થના કરું છું. ફરી એક વખત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમારા વિસ્તારમાં એક મોરનું પીછું નવું ઉમેરવા બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર. વંદે માતરમ, ભારત માતા કી. આ ડેપો કાર્યરત થવાથી અન્ય રૂટ કે લાંબા રૂટની બસોની સુવિધા સાવલીની જનતાને મળશે ખરી? હવે અહીં આગળથી અત્યાર સુધી 126 રૂટ ચાલુ છે. અત્યાર સુધી અન્ય ડેપોનું એનું સંચાલન કરતા હતા. હવે સાવલી ડેપો જ આનું સંચાલન કરશે અને સાવલી પેટા વિસ્તારમાં વહેંચેલો તાલુકો છે. સાવલીને ડેસર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો તાલુકો છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને અને અપડાઉન કરતા દરેક નાગરિકોને બસની સુવિધાની ખૂબ જરૂર હોય છે. ત્યારે એની નિયમિતતા જળવાશે. કોઈ પણ પ્રશ્ન માટે એમને દૂર બીજી જગ્યાએ જવું નહીં પડે. એનો પ્રશ્નનો હલ અહીં જ થશે અને આ ખૂબ મોટી વાત છે અને આ મોટું નિરાકરણ છે કે જે અત્યારે સાવલીની અંદર આ ડેપો આજે ચાલુ થઈ રહ્યો છે, વર્કશોપ ચાલુ થઈ રહ્યો. ત્યારે હવે પછી સાવલી ડેપોનો મેનેજર આનું સંચાલન કરશે અને તમામ રૂટ અહીંયાથી જ પડવાશે અને તમામ સમસ્યાનો અહીં આગળ અંત આવશે એવું મને ખાતરી છે. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર.